બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ઇમરજન્સી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં નંબર 1 ગણાતી સિહોરી રેફરલ હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટર DN પરમાર હતા ત્યારે સમગ્ર તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હતા। ત્યારે હવે જાણે સિહોરી સરકારી હોસ્પિટલને કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે અને સિહોરી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ જેવા કે ડિલિવરી પ્રસૂતિ માટે આવતી મહિલાઓ અને પછી કોઈ અકસ્માત અથવા તો પોઈઝનિંગ જેવા ખાસ કરીને અગત્યના દર્દીઓ માટે ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જો કે સિહોરી હોસ્પિટલમાં એક નવું બિલ્ડિંગ પણ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે હવે મહત્વની ગણાતી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભોય તળિયે દર્દીઓને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને હવે બંધ પડેલી લિફ્ટ પણ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે। જો કે ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ દર્દીઓ માટે કાળજી રાખીને ઇમરજન્સી સેવાઓ નીચે લાવવામાં આવે એ અંગે જિલ્લા આરોગ્ય તંત્ર સાથે મીડિયાએ વાત કરી હતી ત્યારે જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં રૂબરૂ મુલાકાત લઈને જેમ બને તેમ જલ્દીથી યોગ્ય રીતે કામ કરવામાં આવશે। તેમજ કોરોના સમયની નવીન બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। લોકોને પડતી હાલાકી ક્યારે હલ થશે તે જોવું રહ્યું અને થોડા દિવસો પહેલા કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં દરેક પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર 24 કલાક માટે કાળજી રાખીને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ડીસા પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવી હતી। જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં 150નો નવીન કેબલ વાયર નાખવામાં આવ્યો છે અને સિહોરી બોર્ડની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઇમરજન્સી સેવાઓ માટે ક્યારે નિર્ણય લઈને દર્દીઓ માટે સેવા પૂરી પાડે છે, જે હવે જોવાનું રહ્યું।